નમસ્કાર દર્શક મિત્રો, હજુ પણ ટ્રમ્પની વાહિયાત વાતોને કારણે અને લોહી તરસ્યા ઇઝરાયલના કારણે ઈરાન સાથેનું ખાડી યુદ્ધ ટ્રમ્પ તો હવે જરા ઢીલો પડ્યો છે, કારણ કે એને ઘર આંગણે તકલીફ ઊભી થઈ છે અને લોકમાં તેની વિરુદ્ધ થઈ રહ્યો છે. પણ પેલો લોહી ભૂખ્યો નેતન્યાહુ યહૂદી એ કોઈ પણ ભોગે યુદ્ધને બંધ કરવા દેવા માંગતો નથી, કારણ કે યુદ્ધ બંધ થાય તો જેલમાં જાય. અને એ બંને વિકૃત મનોદશા વાળા માણસોના કારણે દુનિયા આજે પીડાઈ રહી છે. હમણાં 2 દિવસ પહેલા પેટ્રોલ ડીઝલની લાઈનો લાગતી હતી, એવી ગભરાટનું કોઈ કારણ નથી. મહેરબાની કરીને બહુ ચિંતા નહીં કરતા. તમારા રાંધણ ગેસના પુરવઠામાં કદાચ યુદ્ધ ચાલે છે, આમ તેમ થોડું ઘણું થાય, બાકી વાંધો નહીં આવે એવું ભારત સરકારે કહ્યું છે. એટલે અફવાઓ ઉપર આધાર રાખી અને કૂદી નહીં પડતા. હમણાં એક અફવા આવી છે કે બેંકમાંથી પૈસા નહીં મળે. હવે ઇન્ટરનેટ ઠપ થઈ જાય, ઈરાને એક ધમકી આપી છે, તો સીધા વ્યવહાર અટકી જાય. તો એનો વિકલ્પ તો સરકાર કંઈક શોધશે. આપણું બેન્કિંગ સેક્ટર, આપણી રિઝર્વ બેંક એવા બધા હાવ નમાલા નથી તે આપણા પૈસા બેંકમાં અટવાઈ જાય. એટલે કપરું વર્ષ છે, કમરતોડ મોંઘવારીનું વર્ષ છે, આપદાઓનું વર્ષ છે, એ વાત નિશ્ચિત. પણ ગભરાવાથી કોઈ પત્તો નહીં ખાય. ગભરાઈને દોડાદોડ ના કરી મૂકશો. તમે ગભરાઈને 3 ગણું ડીઝલ કે પેટ્રોલ સ્ટોર કરી લો એટલે એક 3 ગણી માંગ વધી જાય, તો વધારે તંગી થાય. એટલે આવું નહીં કરતા. સરકાર પર વિશ્વાસ રાખો, પુરવઠાના તંત્ર પર વિશ્વાસ રાખો અને તમારું રોજિંદું કામ નિશ્ચિંત થઈને કરો. હા, મોંઘવારીનો માર કમરતોડ હશે એ લખી રાખજો. દોસ્તો, આજે જગતના તાતની વાત કરવી છે. જગતનો તાત એટલે ખેડૂત. એ પેદા કરે છે તો આપણે ખાઈએ છીએ. ભારતમાં ખેડૂત છે તો ભારત છે, સમજી લેજો. એક સૈનિક છે તો ભારત છે, કારણ કે આપણી રક્ષા કરે છે સરહદે. -24 ડિગ્રી, -28 ડિગ્રી. નરવણે એમની ચોપડીમાં કહ્યું છે કે ઊંચી જે ગિરિકંદરાઓ છે, હિમાલયના ઊંચા શિખરો, ત્યાં જાય એવા વાહનો જ આપણી પાસે નથી. ક્યાંક બુલેટ પ્રૂફ જેકેટ નથી આપણા સૈનિકો પાસે, એની ફરિયાદો આવે છે. અને આ હોવા છતાં પણ આપણો જવાન બિલકુલ ચુસ્ત મુસ્તેદીથી અડીખમ રહીને સરહદોનું રક્ષણ કરે છે. એને આપણી લાખ સલામ. આપણે એના થકી ઉજળા છીએ. જય જવાન. દોસ્તો, એવું જ બલકે એથી પણ વધુ કપરું કામ આપણો ખેડૂત કરે છે. ખેડૂત માટે એવું કહેવાય છે કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી વધે ખેડૂતના નસીબમાં આવે. અને એમાં દલાલો મલાઈ ખાઈ જાય. લગભગ 800 જેવા ખેડૂતો શહીદ થઈ ગયા, તોય ખેતી વિશેના જે કાળા કાયદાઓ છે, સ્વામિનાથન કમિટીનો અહેવાલ હવે તો નકામો થઈ ગયો છે. હવે એ લાગુ કરે તો એ ખેડૂતનું કઈ ભલીવાર વળે એમ નથી. પણ ભારત સરકાર એના ઉપર કુંભકર્ણની નિંદ્રાથી ઊંઘે છે. અને છતાં ખેડૂતો એવું નથી કહ્યું કે 1 વર્ષ અમે નહીં વાવીએ, નહીં તો આ દેશની દશા બગડી જાય. ત્યારે દોસ્તો, બીજી કહેવત છે, ખેડ ખાતર ને પાણી. ખેડ ખાતર ને પાણી, કરમ ને લાવે તાણી. 3 વાના જોઈએ ખેતી સફળ થાય માટે. સારી ખેડ કરે. ઘણી જગ્યાએ અક્ષય તૃતીયા એટલે અખાત્રી વખતે હળોતરા થાય છે.
એ હળોતરા થાય પછી જમીન તપે, અંદર જે જંતુઓ ઉદય જે હોય એનો નાશ થાય, અને વરસાદ આવે જૂન મહિનામાં અંતમાં અથવા જુલાઈના પહેલા અઠવાડિયે, ત્યારે એ તપીને તૈયાર થયેલી જમીન વરસાદનું પાણી પચાવે અને મબલખ પાક મળે. એટલે ખેડ ખાતર જોઈએ, યુરિયાની મોટી માંગ ઊભી થશે. અને ગયા વર્ષે પણ આપણે આ સરકારના રાજ્યમાં ખેડૂત યુરિયાની તંગીથી ત્રાહિમામ થઈ ગયો હતો. એ પ્રકારની પરિસ્થિતિ. ભાવ યુરિયાના વધી ગયા છે. લોકો 48 કિલોની થેલીના 40 કિલો કરી નાખી. ભાવ એના પાર્લે બિસ્કિટ જો, પાર્લે બિસ્કિટ પહેલા 5 રૂપિયામાં મળતું હતું, ત્યારે બિસ્કિટ ખાસું રોટલા જેવું જાડું આવતું. એ જ પેકેટ આજે 5 રૂપિયામાં મળે છે, પણ બિસ્કિટ કાગળ જેવું આવે, ફૂંકમાં ફૂ દઈને ઉડી જાય. આ સરકાર શીખી ગઈ છે. કેન્દ્રની સરકાર ખેડૂતની બાબતમાં બિલકુલ ચિંતિત નથી એમ કહેવા મને જરાય અફસોસ થતો નથી. નહીં તો આટલા માણસો મરી ગયા, હજુ ન્યૂનતમ ભાવ આપવાની વાત લેબડે લટકે છે. અને આમ છતાં પણ આ યુદ્ધના કારણે એક વધારેની આફત મારા ખેડૂત મિત્રો પર આવી રહી છે, એની આજે વાત કરવી છે. દોસ્તો, ભારતમાં યુરિયા ની અછત, કૃષિ ઉત્પાદન, એને કારણે જીડીપી, એને કારણે ખાદ્ય સુરક્ષા અને એને કારણે ગ્રામ્ય રોજગારી અને ગ્રામ્ય બજાર, આ બધા પર અસર કરી શકે છે. આપણે જાણીએ છીએ દોસ્તો, ભારત કૃષિ પ્રધાન દેશ છે. યુરિયા એટલે નાઇટ્રોજન યુક્ત ખાતર, તેની ખાદ્ય સુરક્ષાનો પાયો છે. ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા વપરાશકાર અને આયાતકાર દેશ છે. આપણે દુનિયામાં સૌથી વધારેમાં વધારે યુરિયા વાપરીએ છીએ અને એની આયાત પણ કરીએ છીએ. દોસ્તો, જ્યાં કૃષિ ઉત્પાદનમાં નાઇટ્રોજનનું પ્રમાણ નિર્ણાયક છે, જમીનમાં નાઇટ્રોજન નાખવો પડે, ત્યાં 2026 અને 2027ના વર્ષોમાં ભારતે અને ભારતના ખેડૂતે યુરિયાની ગંભીર અછતનો સામનો કર્યો છે. આ અછત માત્ર ઉત્પાદન અને માંગ વચ્ચેના તફાવત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્તમાન પશ્ચિમ એશિયાના યુદ્ધ, એટલે કે ઈરાન સાથે જે આ અમેરિકા અને નેતન્યાહુ યહૂદીઓનું ઇઝરાયલ, એણે જે લોહિયાળ જંગ માંડ્યો છે કોઈ પણ કારણ વગર, એમના પોતાના કારણો છે, એને કારણે ઉર્જા પુરવઠો અને ખાતરના પુરવઠામાં મોટો વિક્ષેપ ઉભો થયો છે. ત્યારે ખેડૂત મિત્રો માટે આજે યુરિયા વિશે વાત કરવી છે, એની અછતનું ગણિત સમજવું છે. દોસ્તો, ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન એગ્રીકલ્ચર, કૃષિ વિજ્ઞાન અંગે સંશોધન કરતી ભારતની જે કાઉન્સિલ છે, એના સરકારી અંદાજો મુજબ આગામી વર્ષોમાં, એટલે 2026ના વર્ષમાં છીએ, યુરિયાની જરૂરિયાત નીચે મુજબ રહેવાની સંભાવના છે. વાર્ષિક માંગ 390 થી 410 કરોડ ટન, 390 થી 410 કરોડ ટન, 390 થી 410 કરોડ ટન વાર્ષિક માંગ. સામે ભારતમાં કેટલું યુરિયા ઉત્પાદન થાય છે? તો 306 કરોડથી થોડું વધારે, એટલે લગભગ 100 કરોડ ટન યુરિયાની ખાદ આપણે વેઠીએ છીએ. સરકારે
આ ખાત છેલ્લા 3 વર્ષથી ચાલી આવે છે. આના માટે આગોતરા પગલા લેવા જોઈતા હતા. કમનસીબે સરકાર આ મુદ્દે જાજુ જાગૃત હોય તેવું દેખાતું નથી. આજે ભારત સરકાર ડંકાની ચોટ પર એમ કહી શકે એમ નથી, આપણા ડંકાપતિ, કે યુરિયા જોઈએ એટલો મળશે, ખેડૂત મિત્રો જરા પણ ચિંતા ના કરે, અમે બેઠા છીએ. ના, એ કહી શકાય એમ નથી, કારણ કે 100 કરોડ ટન ની ખાદ છે. એટલે ઘરેલું ઉત્પાદન અને ઘરેલું માંગ વચ્ચે મોટું અંતર રહેવાનું છે. આના કારણે 7 મિલિયન એટલે 70 લાખ ટન થી 1 કરોડ ટન એટલે કુલ જરૂરિયાતના 18 થી 25% યુરિયાની ખાદ રહેશે. આના કારણે 70 લાખ ટન થી 1 કરોડ ટન એટલે કુલ માંગના 18 થી 25% જેટલું યુરિયા આપણા દેશમાં ઓછું હશે, ખાદ રહેશે, યુરિયાની તંગી રહેશે, એના પુરવઠાની ખેંચ વર્તાશે, યુરિયા મેળવવું મુશ્કેલ પડશે. વર્તમાન અવરોધ, ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધને કારણે લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG, જેમાંથી યુરિયા બને છે, એનો સપ્લાય ખોરવાયો છે. ભારતનું 86% લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG પશ્ચિમ એશિયા પર આધારિત હોવાથી ઘરેલું યુરિયા પ્લાન્ટ્સનું ઉત્પાદન ઘટ્યું છે. એટલે GNFC, ઇફકો એ યુરિયા ઓછું પેદા કરશે. પરિણામે અસરકારક અછત 25% કે તેથી વધારે પણ રહી શકે છે. તમારે ખેડૂત મિત્રો યુરિયાની અછત માટે તમારી જાતને તૈયાર કરવાની છે. તમારી જે સહકારી મંડળીઓ છે, ગ્રામ્ય સેવા સહકારી મંડળીઓ, એના ઉપર જોર લગાવવાનું છે. એને કહેવાનું છે કે જિલ્લામાંથી વધારે પુરવઠો ફાળવી લેવડાવે અને ખેડૂતને જે યુરિયા જરૂરી હોય તે પૂરું પાડે. યુરિયાની અછત સીધી રીતે ખેતી અને દેશના આર્થિક વિકાસ દર, જેને આપણે GDP કહીએ છીએ, ગ્રોથ, જે ડેવલપમેન્ટ છે, ગ્રોસ ડેવલપમેન્ટ પર્સન્ટેજ GDP, એને અસર કરે છે, વિકાસ દરને અસર કરે છે. પાકની ઉપજમાં ઘટાડો થાય. મુખ્ય પાકો જેવા કે ચોખા, ઘઉં અને મકાઈની ઉપજમાં 4 થી 7% ઘટાડો યુરિયાની અછતના કારણે થઈ શકે છે. એટલો ઉતાર ઓછો આવશે. ભાવ વધવાના નથી તમારા માટે. કૃષિ GDP, કૃષિ ક્ષેત્રનો કુલ GDP અત્યારે ભારતના કુલ ઘરગથ્થુ ઉત્પાદનના લગભગ 16% જેટલો હિસ્સો ધરાવે, 16 થી 18% મૂકી શકાય. જો કૃષિ ઉત્પાદનમાં 2 થી 4% ઘટાડો થાય તો GDPમાં 0.3 થી 0.7% ઘટાડો થાય. એટલે નિર્મલા સુબ્રમણ્યમે જે આપણી નાણામંત્રીએ 7.5% GDP ગ્રોથ રેટ લીધો છે, એમાં પહેલો ખોશકો વાગશે. આમ તો બીજા બધા થઈને 2-3% ઘટાડો થાય એવી પૂરી શક્યતાઓ છે, પણ 0.3 થી 0.7% ઘટાડો ખેડૂતને પાક ઓછો ઉતરશે, કારણ કે યુરિયામાં ઘટાડો હશે. જો યુરિયા એને નહીં મળે તો એનો પાક મકાઈ છે, ચોખા છે, જુવાર છે, 4 થી 7% ઓછો ઉતરશે. એના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. દોસ્તો, યુરિયાની અછત સીધી રીતે ખેતી અને દેશના આર્થિક વિકાસ દર GDP પર હાવી થઈ જાય છે. પાકની ઉપજમાં ઘટાડો થાય છે, જેમ કે મુખ્ય પાકો ચોખા, ઘઉં અને મકાઈની ઉપજમાં 4 થી 7% ઘટાડો થાય જો તમે યુરિયા પૂરતું ન આપી શકો તો. ખેતીનો જે કુલ ઘરગથ્થુ ઉત્પાદન છે, GDP છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ
કૃષિ ક્ષેત્રની કુલ જીડીપી, આપણા ભારતનો જીડીપી આખો બધા જ વસ્તુઓનું ઉત્પાદન 100 ગણીએ તો એ 16 થી 18% હિસ્સો કૃષિ ધરાવે છે. પણ એ અગત્યનું નથી. કૃષિ સીધી આડકતરી રીતે 50% રોજગારી આપે છે. કૃષિ ઔદ્યોગિક કારખાનાઓને, આ ગડકરીનું કારખાનું પેલી ખાંડના કારખાનામાંથી ઇથેનોલ કાઢીને પેટ્રોલમાં ભેળવવા માટે મંડાણું છે. એ શેરડી એ ખેતી પેદા કરે છે, બટાકા ખેતી પેદા કરે છે, શક્કરિયા ખેતી પેદા કરે છે, મકાઈ જેમાંથી સ્ટાર્ચ બને છે ખેતી પેદા કરે છે. એટલે આ બધા કારખાનાઓને કાચો માલ, ક્રિટિકલ રો મટીરિયલ એ ખેતી પૂરો પાડે છે. ત્રીજું, ખેતી આધારિત ગ્રામ્ય બજાર. જો ખેતીમાંથી આવક વધારે થાય તો એમાં ખરીદી સારી નીકળે છે. કારણ કે આજે ભારતમાં જે કુલ ઉત્પાદન થાય છે, બિસ્લેરી બોટલથી માંડીને, આઈસ્ક્રીમથી માંડીને, ચવાડાના પેકેટથી માંડીને, સાબુની ગોટીથી માંડીને, મોટરસાયકલથી માંડીને, કપડા સુધીનું, એનું 50% કરતા વધારે ખરીદી ગ્રામ્ય બજાર કરે છે. હવે જો ખેડૂતને આવક જ ઓછી થાય તો આ બજારનું શું થાય? એટલે એના ઉપર મંદીના વાદળો ઘેરાય. એટલે ખેડૂત 4 રીતે આ દેશને મદદ કરે છે. ખાલી અનાજ પેદા કરીને નહીં. પહેલી, અન્ન સુરક્ષા આપે છે, આપણે ભીખ નથી માંગવી પડતી. બીજી, ઉદ્યોગો માટે શેરડીથી માંડી બટાકા જેવા જે કાચો માલ છે, મકાઈથી માંડીને ચોખા સુધીનો, ડુંગળીથી માંડીને લસણ સુધીનો, એ ખેતી પૂરી પાડે છે. ત્યાર પછી ખેતીના કારણે સીધી અથવા આડકતરી 40 થી 50% લોકોને રોજગારી મળે છે. અને ત્યાર પછી આ દેશમાં જે કુલ વેચાણ થાય છે એનું 50% કરતા વધુ વેચાણ મોટાભાગના કિસ્સાઓમાં ખેતી આધારિત ગ્રામ્ય બજારોમાં થાય છે. 55% મોટરસાયકલ ગામડામાં વેચાય છે. વરસાદ સારો હોય, પાક સારો થયો હોય તો દિવાળી વખતે સુરતની કાપડની ગરાગી સારી નીકળે. પૂજા વખતે બંગાળ સુરતમાંથી વધારે ખરીદે. ઓણમ વખતે કેરાલા અને તમિલનાડુ સુરતમાંથી વધારે ખરીદે. એટલે ખેડૂત તમારી બજારને પોષે છે, અન્ય સુરક્ષા આપે છે, રોજગારી આપે છે અને તમારા કારખાનાઓને કાચો માલ આપે છે. ખેતીની આ અગત્યતા છે. મારા મત પ્રમાણે દોસ્તો, આ દેશમાં સંરક્ષણને આપણે નથી ગણતા કારણ કે એનો કોઈ વિકલ્પ ન હોઈ શકે. આપણો જવાન જાન ફેસાની કરીને આપણને સૌને સુરક્ષિત રાખે છે, માટે આપણે એના સદૈવ ઋણી છીએ. પણ જો કોઈ સૌથી અગત્યનો હોય તો એદાણી નહીં, પણ મારો અડધો વીઘામાં ખેતી કરતો ખેડૂત છે અને એને કોઈ સાંભળવા વાળું નથી. અદાણીની જરૂર હશે, મોટા ઉદ્યોગો, બંદર, એરપોર્ટ, આ બધું અદાણી કરે. અને દેશના સૌથી વધારે મોટામાં મોટા ધનાઢ્ય, જેનું 10 વર્ષ પહેલા દસાડે દફતરે નામ નહોતું દેખાણું, એ ગૌતમ અદાણી અત્યારે આમ દામ ને થામ લઈને ફરે છે. ખેડૂતને શું હાલ છે? ખેડૂત ભીખ માંગતો થયો છે. ત્યારે આ વાત તમારા ધ્યાનમાં રહેવી જોઈએ કે યુરિયાની અછત તમને નડવાની છે ચાલુ વર્ષે, અને વધારે નડવાની છે. દોસ્તો, મેં જેમ જણાવ્યું તેમ યુરિયાની અછત સીધી રીતે ખેતી અને દેશના આર્થિક વિકાસ દર, જીડીપી પર અસર કરે છે. હવે આર્થિક વિકાસ દર ઓછો થાય એટલે જીડીપી ઓછો થાય, એટલે વસ્તુઓની ખરીદ વેચાણ ઓછું થાય, એટલે કેન્દ્ર સરકારને પેલા જીએસટી ના નાણાં મળે છે, બીજા કરવેરાના નાણાં મળે છે, એ ઓછા આવે એટલે કેન્દ્ર સરકારની આવક ઓછી થાય. એટલે નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કર્યું એમાં આવકના આંકડા ખોટા પડે. આ બજેટ ફરીથી રજૂ કરવું પડશે. અત્યારે એને 53,000 કરોડ વધારાના માંગ્યા છે. એમ કહીને માંગ્યા છે કે દેશમાં અભૂતપૂર્વ નાણાકીય કટોકટી.
એને તો 53,000 કરોડ મળી જશે. મારા ખેડૂતની યુરિયા કટોકટીમાં ભારત સરકાર શું કરવા ધારે છે? ઇફકો ક્રિપ્કોમાં એમના આગેવાનો આમ દામ ને થામ લઈને ફરતા થયા છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે, એર કન્ડિશનરોમાં બેસે છે. શું કરવા માંગે છે લોકો? ખેડૂતને યુરિયા કઈ રીતે આપશે? આ ખેડૂતે પૂછવાનો સમય આવી ગયો છે. દોસ્તો, પાકની ઉપજમાં મેં જેમ અગાઉ જણાવ્યું તેમ મુખ્ય પાકો જેવા કે ચોખા, ઘઉં અને મકાઈની ઉપજમાં 4 થી 7% ઘટાડો થઈ શકે છે. કૃષિ જીડીપીમાં 0.3 થી 0.7%, જે 16 થી 18% જીડીપીમાં ફાળો છે, એમાં 0.3 થી 0.7% ઘટાડો થાય. આના કારણે વેપારમાં ઘટાડો થાય, આના કારણે કરવેરાની આવકમાં ઘટાડો થાય, આના કારણે રોજગારીમાં ઘટાડો થાય. મોંઘવારી, ખાદ્ય પદાર્થોની મોંઘવારીમાં 1 થી 2% વધારો થવાની શક્યતા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ પર બોજો વધારશે. આ સમજવા જેવું છે દોસ્તો. ગરીબ અને મધ્યમ વર્ગ એની મહિને 100 રૂપિયાની આવક હોય, એમાંથી 60 રૂપિયા એ ખાધા ખોરાકી અને એને લગતી ચીજ વસ્તુઓ પર ખર્ચે છે. અદાણી 10 રૂપિયા નહીં ખર્ચતા હોય ને એમાં કંપનીમાં કેટલા ખર્ચા નખાતા હશે તો ભગવાન જાણે. એકલા અદાણીની વાત નથી કરતો, બધા મોટા ઉદ્યોગપતિઓની આ સ્થિતિ છે. પણ ગરીબ ને મધ્યમ વર્ગને જો ભાવ, મોંઘવારી વધે, અનાજના ભાવ વધે, તો એને બજેટના 2 છેડા જોડવા મુશ્કેલ પડી જાય. આપણે 1,25,000 કરોડ રૂપિયાનું તેલ, એથી વધારે પણ ઓછું નહીં, વર્ષે આયાત કરીએ છીએ. એટલે ખાદ્ય તેલના ભાવ વધે. મારે ગૃહિણીઓને વિનંતી છે કે તેલ ખાવાનું ઓછું કરો. 1991માં આપણે ઘરમાં માથા દીઠ 5 કિલો વર્ષે તેલ ખાતા હતા. અત્યારે 21.5 કિલો ખાઈએ છીએ. તળ્યું તાવ્યું ઓછું ખાઓ, તેલ ઓછું વાપરો, બચત કરો. તમારા બજેટમાં મોટામાં મોટી બચત કરવાનો રસ્તો એ છે કે ઘરમાં તળેલું અને વધારે તેલ વપરાતું હશે તે નહીં ખાઈએ. મોટી બચત થશે, તમને મોંઘવારીમાં રાહત મળશે. ભારતની યુરિયા માટે આયાત પર નિર્ભરતા અત્યારે 25% જેટલી છે. 25%ની ખાધ છે, જે 2030 સુધીમાં વધીને 30% થશે. એટલે વધવાની છે, ઘટવાની નથી. એટલે ભારત સરકાર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતી હોય તો એને જાગવાની જરૂર છે. હાલમાં ખાતરનો સ્ટોક પૂરતો છે, એટલે લગભગ અત્યારે માર્ચ 2026માં 61.5 લાખ ટન ખાતરનો સ્ટોક છે. પરંતુ ખરીફ સિઝન જૂનથી શરૂ થાય, ચોમાસું જૂનથી બેસે, ત્યારે જો પરિસ્થિતિ સામાન્ય ન થાય તો આ જે કઈ સ્ટોક છે તે હોવા છતાં 10 થી 20% સુધીની ઘટ પડી શકે છે અને ખેડૂતે યુરિયા માટે લાઈનો લગાવવી પડે, યુરિયા પૂરતો ન મળે અને પાક ઓછો થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. કિસાન નેતાઓ જાગે, અત્યારથી જ આ ઇફકો ક્રિપ્કોના કરતા ધરતાઓ છે એમના માથે બેસે, જઈને સરકારના કૃષિ વિભાગના માથે બેસે કે અમને યુરિયા જોઈશે 2 મહિના પછી. શું વ્યવસ્થા કરવાના છો? તો આપણા ત્યાં તકલીફ એ છે કે આપણે કોઈ પરિસ્થિતિ બને ને પછી આંદોલન કરી છે. અરે ભાઈ, આ યુરિયાની ઘટ પડવાની છે, હું તમને આંકડા સાથે કહું છું, તો અત્યારથી કામે લાગો ને. એ પછી કચ્છનો ખેડૂત હોય કે અમારા પાલભાઈ આંબલિયા હોય, દર્શન નાયક હોય, કોઈ પણ ખેડૂત આગેવાન હોય, કિસાન સંઘે કરવું જોઈએ. કિસાન સંઘ દરેક વસ્તુમાં સરકારની સાથે ના ચાલે. ક્યારેક તો એને ખેડૂતના હિતોની વાત કરવી જોઈએ. કિસાન સંઘ સરકારી સંગઠન ન બની શકે. અને કિસાન સંઘ સરકારમાં વગ ધરાવે છે. એટલે મારે તો કિસાન સંઘના આગેવાનોને આ કાર્યક્રમ થકી ખુલ્લું આહવાન કરવું છે કે જૂન મહિનાના અંતમાં લગભગ જે અત્યારે સ્ટોક પડ્યો છે લગભગ 62 લાખ ટન જેટલો, એના 15% એટલે 10 લાખ ટન જેટલી યુરિયાની શોર્ટેજ થશે. જાગો.
સરકારમાં કામે લાગી જાઓ, વધારાનું યુરિયા યુદ્ધના ધોરણે આયાત કરાવો અને ખેડૂતને જૂનની 15મી પછી યુરિયા માટે ટળવળવું ના પડે એ માટેનો પ્રયત્ન કરો. કિસાન સંઘ જો આટલું કરશે તો એ સરકારી સંગઠન ભલે રહ્યું, પણ આપણે ખેડૂતોએ એનો જાહેર આભાર માનવો જોઈએ. અને તો સરકારી સંગઠન છે એટલે જ સરકાર એનું સાંભળશે. અનુકૂળતાએ કિસાન સંઘ મેદાનમાં આવે છે, અનુકૂળતાએ સમાધાન કરી લે છે. બધા સમજે છે કિસાન સંઘ શું કરે છે. ત્યારે કિસાન કોંગ્રેસ હોય, કિસાન સંઘ હોય, ખેડૂત સમાજ હોય કે અન્ય કિસાન સંગઠનો હોય, એમણે અત્યારથી જાગીને સરકાર ઉપર ધોંસ બોલાવી પડશે કે અમને જૂન મહિનાના 15મી તારીખ પછી વધારાના 10 લાખ ટન યુરિયા જોઈશે. તમે એની વ્યવસ્થા કરો. હજુ 2-3 મહિના છે. આ જો નહીં કરીએ આપણે તો ખેડૂતને યુરિયા વગર ટળવળવું પડશે. ભારતની યુરિયા માટેની આયાત નિર્ભરતા અત્યારે 25% છે. 2030 સુધીમાં 30% થશે. ખરીફ સિઝન જૂનથી શરૂ થાય એટલે આ ખાધ 10 થી 20% સુધી પહોંચી શકે એ વિગતે મેં સમજાવ્યું છે. ભારતે ચીન પાસેથી વધુ યુરિયા માંગ્યું છે. હજુ એ અનિશ્ચિત છે. ભારત ચીન પાસેથી સૌથી વધારે વસ્તુઓ ખરીદે છે. આપણને એમ કે છે ચીની માલનો બહિષ્કાર કરો, પણ ભારતની ચીન સાથેની વેપાર ખાધ $120 અબજ કરતા વધારે છે. ઘણું બધું આપણે ચીન પાસેથી ખરીદી છે. તો યુરિયા પણ ચીન પાસેથી મળતું હોય તો ખરીદીને 10 લાખ 15 લાખ ટન યુરિયા દેશમાં લાવી દેવું જોઈએ, જેથી ચોમાસું બેસે ત્યારે ખેડૂતને યુરિયાની તંગી વેઠવી ના પડે. ભારત સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર આપવા માટે ભારે સબસિડી આપે છે. હવે આ વખતે બજેટમાં કાપ મૂકવો પડશે, કારણ કે આવક ઓછી થવાની. તો આ યુરિયાની સબસિડીમાં કાપ ન મુકાય એ પણ કિસાન સંઘે જોવું પડશે. કિસાન સંઘ, ખેડૂત સમાજ, કિસાન કોંગ્રેસ આ બધા ભેગા થઈને સરકારને કહેવું પડશે કે તમે ખેડૂતની યુરિયાની સબસિડીમાં કાપ ના મૂકશો, મહેરબાની રાખો. આ નહીં કરે તો યુરિયાના ભાવ વધી જશે, ખેડૂતને મોંઘું પડશે યુરિયા. એટલે આ મુદ્દે બધા જ કિસાન સંગઠનોએ એક થવું જોઈએ. કિસાન સંઘ સરકાર સાથે ભલે એ ના કે પણ જોડાયેલું સંગઠન છે. એ આંદોલન કરવાનું ભૂલી ગયું છે આજકાલ, અને આપણે આંદોલન કરાવવું પણ નથી. પણ એની વગનો ઉપયોગ કરીને સરકાર પાસેથી 15 લાખ ટન યુરિયા વધારાનો જૂન પહેલા આયાત થાય અને યુરિયા ઉપરની સબસિડી ઘટાડાય નહીં. આ બે વસ્તુ માટે કિસાન સંઘે જવાબદારી લેવી જોઈએ. સરકારી સંલગ્નતા સાથે રહીને કામ કરતી સંસ્થા છે, તો કિસાન સંઘ કેમ જવાબદારી ના લે? અને બીજા સંગઠનો, ખેડૂત સમાજ છે કે કિસાન કોંગ્રેસ છે, એ બધાએ કિસાન સંઘને કહેવું જોઈએ કે ભાઈ તમે લો, તમે આગેવાની લો, અમે તમારી સાથે છીએ. કિસાનના હિતની વાત છે, એમાં વાડા ના હોય. તો ભારતની ખાતર સબસિડીની નીતિ શું છે અને એનું માળખું શું છે એની વાત કરીએ આપણે. ભારત સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર આપવા માટે ભારે સબસિડી આપે છે. યુરિયા સબસિડી 45 કિલોની બેગની MRP 242 પર સ્થિર રાખવા માટે સરકાર 90% સબસિડી આપે છે. એની મૂળ કિંમત લે સરકાર તો આ તો 10% છે, 2500 કરતા વધારે થાય, પણ સરકાર સબસિડી આપે છે. સરકારને એ બાબતમાં ધન્યવાદ આપવા જોઈએ, સરકારને એ બાબતમાં ક્રેડિટ આપવી જોઈએ. પણ સરકાર હવે શું કરવા માંગે છે? સરકાર આ થેલી જે 45 કિલોની આવે છે એ ઘટાડીને 35 કિલોની કરી નાખવાની. એટલે હંબો 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 સરકાર જાદુવાલા, હંબો 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 સરકાર જાદુવાલા, ગેસ કા ઘટાયા અબ યુરિયા કા હે વારા. ગેસનો બાટલો 14 કિલોથી ઘટાડીને 10 નો કરવાની વાત ચાલે છે. આના કોઈ આધારભૂત સમાચાર નથી, પણ આવું ચાલે છે. યુરિયાની થેલી 45 કિલોની ઘટાડીને 35 કિલોની. એટલે સરવાળે સરકાર ખેડૂતને તો એમ જ હોરવા માંગે છે, ગૃહિણીને એમ જ હોરવા માંગે છે. એટલે યુરિયા સબસિડી એ 90% છે. 45 કિલોની બેગ
ખેડૂતને 242 રૂપિયા સરકાર આપે છે. બજેટ પર 2026-27 બજેટ પર આ સબસિડી 1.16 લાખ કરોડ હતી. હવે એ વધીને 2 લાખ કરોડ થી વધારે થઈ શકે છે. એટલે આજે બજેટમાં કાપ મુકાય, નિર્મલા સીતારામન મંદી છે, આર્થિક ઇમરજન્સી છે કહીને આ 2 લાખ કરોડમાં કાપ મૂકશે તો પેલી 242 રૂપિયા કે 240 રૂપિયા થેલી મળે છે એના બદલે 400 રૂપિયા થેલી મળતી થઈ જશે. કિસાન સંગઠનો અને કિસાનો આ બાબતે પણ જાગૃતતા દાખવે. ત્યારે ન્યુટ્રિયન્ટ બેઝડ સબસિડી NBS કે છે એને, એટલે પોટેશિયમ P&K ખાતરો એટલે DAP વગેરે માટે સરકાર અલગથી સબસિડી આપે છે, પરંતુ યુરિયા હજુ આ માળખામાં ન હોવાથી તેનો વધારે પડતો ઉપયોગ થાય છે, કારણ કે એના ભાવ નથી વધતા. સબસિડી સારી એવી મળે છે, પણ યુરિયાથી જમીન બગડે છે એ પણ હકીકત છે. નેનો યુરિયા આનો એક આશાસ્પદ વિકલ્પ છે. પરંપરાગત યુરિયાની અછતને પહોંચી વળવા ઇફકો દ્વારા વિકસિત નેનો યુરિયા એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. નેનો યુરિયાની 500 મિલીની એક બોટલ 45 કિલોની એક બેગ બરાબર કામ કરે છે. અડધો લીટર એ બોટલમાં આવે એ 45 કિલોની એક બેગ બરાબર કામ કરે છે, અને એની નાઇટ્રોજન ઉપયોગિતા 80% વધુ છે, વધારે અસરકારક છે. ઉત્પાદન ભારત પાસે 29 કરોડ બોટલ બનાવવાની ક્ષમતા છે. જો કે ખેડૂતોમાં જાગૃતિના અભાવે હાલમાં તેનો વપરાશ ઓછો છે. એટલે ખેડૂત મિત્રો નેનો યુરિયા વાપરતા થાવ. 500 એટલે અડધા લીટરની બોટલમાં આવે છે, અને એક ખાતરની 45 કિલોની થેલી જેટલું એ નાઇટ્રોજન આપે છે. પરિવહન ખર્ચ ઘટે છે, અને માટીની ફળદ્રુપતા જાળવવામાં નેનો યુરિયા મદદરૂપ થાય છે. એટલે કિસાનોએ વધારેમાં વધારે નેનો યુરિયા વાપરવું જોઈએ. 29 કરોડ બોટલ બનાવવાની ક્ષમતા છે, એટલો વપરાશ હજુ ઉભો થયો હોય એવું દેખાતું નથી. ત્યાર પછી ની વાત કરીએ તો વર્તમાન કટોકટી ભારતની ઉર્જા આધારિત ખાતર નીતિની મર્યાદાઓ નક્કી કરે છે. સ્વનિર્ભરતા માટે માત્ર નવા પ્લાન્ટ નાખીએ તે પૂરતું નથી, કારણ કે તેનો કાચો માલ એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG વિદેશથી આયાત કરવો પડે છે. અત્યારે યુરિયા પર વધારે પડતો આધાર હોવાથી NPK નું સોડિયમ પોટેશિયમ ખાતરોનું અસંતુલન થવાથી માટીની ફળદ્રુપતા ઘટી રહી છે, અને એટલે વીઘા દીઠ ઉતાર પણ ઘટી રહ્યો છે. ભારતને અત્યારે ગ્રીન કોલ આધારિત યુરિયા, નેનો યુરિયા અને પ્રિસિઝન ફાર્મિંગના વિસ્તાર, સબસિડી સુધારા અને સોઇલ હેલ્થ કાર્ડનો અમલ કરવાની જરૂર છે. આવું નહીં કરીએ તો ભારતીય કૃષિ અને અર્થતંત્ર વૈશ્વિક જોખમો સામે સુરક્ષિત રહી શકશે નહીં, જે લાંબા ગાળે આ દેશની ખાદ્ય સુરક્ષા અને વિકાસને અવરોધશે. સરકારે તાત્કાલિક વૈવિધ્યીકરણ અને ટેકનોલોજી ખેડૂતો વાપરતા થાય તે માટે કૃષિ મહોત્સવની રાહ ન જોતા અત્યારથી જ કૃષિ અધિકારીઓ, ગ્રામ સેવકો અને એક્સટેન્શન ઓફિસરોને ગામે ગામ ઉતારી દેવા જોઈએ, અને એમને નેનો યુરિયા તેમજ અન્ય વિકલ્પો કઈ રીતે વાપરવા તેનાથી અવગત કરાવવા જોઈએ. ભારત 80 કરોડ લોકોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે ખાદ્ય સુરક્ષાના કાયદા હેઠળ મફત અનાજ આપે છે. ખાતરની અછતથી ખાદ્ય અછત અને મોંઘવારી વધશે, ગ્રામીણ આવક ઘટશે, ખેડૂતોનો ખર્ચ વધશે, અને સરકારનો સબસિડી બોજ પણ વધશે. ભારત પોતાના 140 કરોડ લોકોનું પેટ ભરી શકે તેટલું અનાજ ઉત્પન્ન કરે છે, અને એ રીતે
એ અન્ન સ્વાવલંબી છે, પરંતુ જો ખાતરની અછતને કારણે અનાજનું ઉત્પાદન ઘટે અને અનાજ આયાત કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ માટે ભારતે વિદેશી ઉડિયામણ ખર્ચવું જોઈએ, જે અત્યારે ખનિજ તેલ, ખાવાનું તેલ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, ચિપ્સ, આ બધાના આયાત માટે વપરાય છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે પણ ભારત, બ્રાઝિલ, ચીન જેવા મોટા ખેત પેદાશના ઉત્પાદક દેશોને અસર થવાથી વિશ્વ સમગ્ર સામે ખાદ્ય સુરક્ષાનું જોખમ ઊભું થાય અને આપણે પાછા PL 480ના ઘઉંના રેશનિંગના જમાનામાં, ચલક ચલાણું લઈને ભીખ માંગવાના જમાનામાં પાછા ફરવું પડે. આગામી વ્યૂહરચના શું હોવી જોઈએ? સમાપનમાં એની વાત કરીએ તો પહેલો મુદ્દો છે વૈકલ્પિક ઉર્જા, એટલે કોલ ગેસિફિકેશન અને ગ્રીન હાઇડ્રોજન આધારિત યુરિયા પ્લાન્ટ્સને વેગ આપો. નેનો ટેકનોલોજી, નેનો યુરિયા વધારે વાપરો અને DAPનો વ્યાપક પ્રચાર કરો. ત્રીજો મુદ્દો, યુરિયાને પણ ન્યુટ્રિશન બેઝ સબસિડી હેઠળ લાવી NPK ના સંતુલન 4-2-1 ને જાળવો. યુરિયા એટલે નાઇટ્રોજન, એટલે 4-2-1, 4 નાઇટ્રોજન, 2 પોટેશિયમ અને 1 ફોસ્ફરસ, એને જાળવો. આયાત વૈવિધ્યકરણ, માત્ર પશ્ચિમ એશિયા પર નિર્ભર ન રહેતા રશિયા અને આર્જેન્ટિના તેમજ ચીન જેવા દેશો સાથે લાંબા ગાળાના કરાર કરો. જો ભારત આ પગલાં લેવામાં નિષ્ફળ રહેશે તો વૈશ્વિક ભૌગોલિક જોખમો ભારતની ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્રને લાંબા ગાળે નુકસાન કરશે. દેશમાં અરાજકતા ફેલાશે, ખેડૂત બરબાદ થઈ રહ્યો છે, વધુ બરબાદ થશે. અને દોસ્તો, એટલે મેં આજનો આ ખાસ એપિસોડ કિસાનને સમર્પિત કર્યો છે. મારી એક જ અપીલ છે આ એપિસોડના અંતે કે યુરિયાની તંગી પડવાની છે જૂનમાં, એ હકીકત છે. હજુ સમય છે. કિસાન સંઘ, કિસાન કોંગ્રેસ, ખેડૂત સમાજ, જે કોઈ ખેડૂતોના હિતની વાતો કરતા હોય, ખાસ કરીને કિસાન સંઘ, કારણ કે સરકારને એ સૂચના આપી શકે એવી સંસ્થા છે. હમણાં કિસાન સંઘ જો કે પેલા મણી વગરના અશ્વત્થામાં જેવું થઈ ગયું છે, એનું તે જણાઈ ગયું છે. પણ છતાંય યુદ્ધના ધોરણે સરકાર વધારાનું 10 થી 15 લાખ ટન યુરિયા આયાત કરે, એ માટે ખેડૂત સંગઠનોએ દેશના અન્ય ખેડૂત સંગઠનોનો પણ લાભ લઈ દિલ્હીમાં દાવા નાખવા જોઈએ. કિસાન સંઘ એની આગેવાની લે અને યુરિયાની તંગી ખેડૂતને ન પડે એ દિશામાં કાર્યવાહી કરે એવી આપણે અપેક્ષા રાખીએ. આવનાર સમયમાં અનાજનું ઉત્પાદન ન ઘટે, ખેડૂતની આવક ન ઘટે, ગામડાની ખેતી નુકસાનમાં ન જાય, એ રાષ્ટ્રહિતમાં જરૂરી છે. એટલે આમાં પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, કોઈ પક્ષાપક્ષીને અવકાશ નથી. દેશના કિસાનના હિતમાં જે કંઈ થાય તે કરવું જોઈએ અને સરકારે પણ આગોતરું આ બાબત સંજ્ઞાન લઈ અને 10 થી 15 લાખ ટન યુરિયા જૂન પહેલા આયાત થઈ અને આ દેશમાં જે પુરવઠો છે એમાં વધારો કરે તો ખેડૂતને યુરિયાની તંગી નહીં પડે, એ ભારત સરકારે પણ સમજવું જોઈશે. બાકી ખેડૂત સંગઠનો કેટલા અસરકારક છે, ખાલી નાના મોટા સ્થાનિક વિરોધો કર્યા કરે એ પણ જરૂરી હશે. તાણિયા નાખે છે અમુક, મને લાગે છે કે એક આપણા મોટા ઉદ્યોગપતિની કંપની પણ એ માટે બદનામ છે. નામ નથી દેવું મારે, કારણ કે હવે બધાના મોઢે છે એમનું નામ. તો એ ભલે એના સામે તમે વિરોધ કરો, ખેડૂતને પૂરતું વળતર અપાવો, પણ સાથોસાથ હકારાત્મક આંદોલન કે 15 લાખ ટન યુરિયા વધારાનું તમે આ દેશમાં આયાત કરો, એ પણ ખેડૂત સંગઠનો હાથ ધરે તો જ ખેડૂત આવનાર સમયમાં પોતાની નફાકારકતા અને ઉત્પાદન જાળવી શકશે.
મોંઘવારી સામે ટકી શકશે અને દેશની અન્ન સુરક્ષા નહીં નંદવાય, આટલી વાત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. તો દોસ્તો, આ આખો એપિસોડ ખેડૂત મિત્રોએ ખાસ જોવા જેવો છે. તમે જો ખેડૂત હો અને આ જોતા હો તો તમારા સાથે જોડાયેલ ખેડૂત સંગઠનો અને ખેડૂત મિત્રો વધુમાં વધુ આ એપિસોડ જુએ તે માટે એમની સાથે શેર કરશો, સબસ્ક્રાઇબ કરજો અને આ માહિતી વધુમાં વધુ કિસાનો સુધી પહોંચે તેમાં નિમિત્ત બનશો તો મને લાગે છે કે કિસાન હિતનું એક ખૂબ મોટું કામ થયું ગણાશે. મળીએ વળી એક નવા વિષય સાથે, નવી વાત સાથે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.